ફ્રીડમ વાળો જે કૃષ્ણમૂર્તિનો આખો એક યુનિટ જોયો ફોર યુથ, પછી એક નાનકડી પોએમ રવિન્દ્રનાથ ટાગોરની એ લોકોએ આપી છે, મસ્ત, પેજ નંબર 86. અચ્છા, હા, આજ ધ હેવન ઓફ ફ્રીડમ. એટલે અમુક લોકો કે મતલબ આ કયું છે એમ શોધે છે હજુ. મળી જશે, બેફિકર બેફિકર. હાજી, બેફિકર. હેવન એટલે સ્વર્ગ. સ્વર્ગની આઝાદી એવું નથી. જ્યારે તમે કોઈ પ્રિપોઝિશનનો યુઝ કરેલો હોય તો એમાં એ પ્રિપોઝિશન ત્યાર પછીના શબ્દ સાથે લાગે. સો બેઝિકલી આઝાદીનું સ્વર્ગ એ રીતનું છે. એટલે રવિન્દ્રનાથ ટાગોરે, જ્યારે આપણે કદાચ આઝાદ નહીં હતા ત્યારે આ બધી કલ્પનાઓ કરેલી કે આઝાદી મળવાની તૈયારીમાં હતી. મતલબ મળવાની તૈયારી એટલે 1930, 35, 40, ત્યાર પછી પણ ખાસો ટાઈમ લાગ્યો. અને મને એવું સમજાય કે એમણે જે કલ્પના કરેલી કે ભાઈ મારો દેશ કઈ દિશામાં જવો જોઈએ, મારા દેશવાસીઓ કઈ દિશામાં જવા જોઈએ આઝાદી મળે પછી. આઝાદીનું સ્વર્ગ મળી તો જશે એમ, પણ એ પાછું પચાવાશે ખરું એમ. બસ એ એક કન્સેપ્ટ છે. બહુ નાની પોએમ છે, એટલે બિલકુલ આપણે લોહી નથી પીવાનું. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. મોટે ભાગે બહુ ઓછા શબ્દો સમજાવવાના પણ આવે એવા છે, બાકી બધું સમજાય એવું છે. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. મનમાં ભગવાન કે મારા દેશને એ દિશામાં લઈ જા કે જ્યાં કોઈના મનમાં ડર નહીં હોય. માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ. લોકો પેલું કે ને કે એક તો પેલા જે ગુલામી પ્રથામાંથી આવેલા, એટલે હા સાહેબ, જી સાહેબ, અંગ્રેજોની સામે તો માથું ઉચકવાનો પ્રશ્ન જ નહીં ઉપસ્થિત થતો હતો. પણ એમણે કીધું કે ભાઈ કે ને કે લોકો ડર વગર જીવે, લોકોના મનમાં ડર નહીં હોય. લોકો જે ખરા એ માથું ઊંચું કરીને ચાલી શકે. વેર નોલેજ ઇઝ ફ્રી. મજાની વાત એ છે, જુઓ અહીંયા એમને શબ્દ પ્રયોગ કર્યો છે, નોલેજ. હા સાહેબ, નોલેજ એટલે ભણવાનું નહીં, એ તો શિક્ષણ થયું ને. હું તો દર વખતે શોધતો ફરતો હું, દરેક દરેક બેચમાં શોધતો ફરતો હું કે કોણ અહીંયા પેલું એક્ઝેક્ટલી જ્ઞાન મેળવવા આવતું હોય. હા સાહેબ, અમે છે ને અહીંયા જ્ઞાન મેળવવા જ આવીએ. અમે છે ને સાહેબ અહીંયા ભણવા નહીં આવીએ, અમે સાહેબ અહીંયા શીખવા આવીએ. તેના લક્ષણ જ અલગ હોય, એના લક્ષણ જ અલગ હોય એમ. એ પાઠ ચાલે પછી વિડીયો નહીં જોઈ, એ વિડીયો જોઈ ત્યાર પછી અહીંયા ક્લાસમાં આવે. કે એકાદ યુટ્યુબ પર એક બે ચેનલો એક એક સબ્જેક્ટ માટે સબસ્ક્રાઈબ કરી રાખ્યું કે નહીં આ સર ના આ સબ્જેક્ટના વિડીયો સરસ હોય છે, પછી એ તો આવે. એને સવાલો હોય, એને બહુ બધા સવાલો હોય, એને ક્વેશ્ચન થાય, એના મનમાં ડાઉટ્સ હોય કે સાહેબ આનું કેમનું કેમ. મારો વિષય તો હવે સમજ્યા, ઇંગ્લિશ તો હવે તમારે મેરિટમાં નથી. એટલે અમારી હાલત છે ને, અમારે એક બાપુ છે એ કહી દે એમ, કદાચ વાત કરી હશે પહેલાં પણ 63, 63 વર્ષની આસપાસની એમની ઉંમર છે. એટલે એ કે તને આપણી હાલત છે ને એમ કે હાવકી માના પોયરા જેવી હોય એમ કે. મેં કીધું બાપુ આ કંઈક નવું લાવ્યો એમ. આપણે એમ કે પેલા ઘરમાં હાથે રહેતા હોય એમ કે, એટલે હાથે બેહે ખરા, હાથે ખાઈ હો ખરા, પણ કે ને કે આપણને એટલી રિસ્પેક્ટ નહીં મળે એમ કે સાયન્સમાં એમ. ઇંગ્લિશ ભણાવતા હોય, ઇંગ્લિશ મેરિટમાં જ નહીં આવે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયો, પીસીબી અને પીસીએમ એમાંથી ઊંચા નહીં આવે. નીટ, જી, પ્રેક્ટિકલ. સાહેબ અમારે બહુ બધું આવે સાયન્સમાં, તમને સમજ નહીં પડે. તમે એક લેક્ચર આપ્યો છે, બહુ થયો. લે પેલી હાવકી માઈ તો પૂરા કે બસ હવે 2 રોટી તો ખાધી. બસ એટલે મને 2 લેક્ચર આવે, 2 લેક્ચરમાં ખુશ રહેવાનું. એક લેક્ચર અરે ઓહો, એક લેક્ચર મળ્યો અમને, ચાલો. એટલે અઘરું છે.
મુદ્દાની વાત પર પાછો ફરીને આવું છું. એટલે એવું નથી કે ઇંગ્લિશમાં જ નોલેજ મેળવવાનું હોય. તમારા જે પીસીબીએમના સબ્જેક્ટ ખરા એમાં પણ તમે નોલેજ મેળવવાની કંઈક ગણતરી કરતા હોય તો એનું બધું અલગ ખાતું હોય એમ. સાહેબ પણ તમને ખબર નહીં ટાઈમ જ નહીં મળે સાહેબ. કોણે કીધું? રોજનો કે ને કે 24 કલાકનો ટાઈમ મળે છે. અને યુટ્યુબની દુનિયામાં તો બધું ફ્રી જ છે. ઘણું બધું ફ્રી છે. બધું તો ખબર નહીં. ઘણું બધું ફ્રી છે. મળી જાય. આપણે ખાલી કે ને કે પેલો ટાઈમ આપણે એવું કહીએ છીએ કે સાહેબ ટાઈમ નહીં મળે. સવારે ઉઠો 4 સાડા 4 વાગે, 7 વાગે કદાચ સ્કૂલે જવાનું હોય તો બહુ આરામથી સવારે 3 કલાક મળી જશે. બપોરે તો તમે કદાચ 1 વાગે જેવા સ્કૂલ છૂટી જતી હશે. દૂર. પછી અહીં ટ્યુશન માટે આવતા હશો. ઓકે. 5 વાગ્યા પછી 5 થી રાત્રે આપણે 10:30 મૂકીએ એમ બહુ વધારે બિલકુલ નહીં એમ. 5.5 કલાક મળે તો પણ આખો દિવસ સાહેબ સ્કૂલ ટ્યુશન પછી હો તો સાયન્સ લીધું એટલે બધું વિચારીને જ લીધું હોય ને આવું એમ. એવું તો સાહેબ અમે વિચારેલું જ નહીં. તો અઘરો ખેલ અલા. તો અઘરો ખેલ છે. તમને તો બેઠા કન્ટિન્યુઅસ 5.5 કલાક 6 કલાક જેવા મળી જાય છે. એટલે આરામથી કામ થાય. અને જો તમે 10:30 11 વાગે પણ જો ઊંઘો છો 11 થી 12 અને 12 થી ચાલો ને 5 6 કલાકની ઊંઘ તો સાયન્સ પણ કહે છે કે ઇટ ઇઝ મોર ધેન ઇનફ. સવારે 1 આધ કલાક મળી જાય. સાંજે જે ખરું તે આપણે 4 કલાક જેવા મળી શકે આરામથી તો 5 કલાક વંચાય. જે લોકો અપડાઉન કરતા એ લોકોનો પ્રશ્ન અલગ છે. સાંજે 5 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં મેં 4 કલાક જ મૂક્યા છે ને કે 2 કલાક તો કાઢી નાખ્યા છે. 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી એટલે 6 કલાક થાય. અને સવારે 2 કલાક ટોટલ એટલે 8 કલાક થાય. એમાંથી 3 કલાક આપણે ભાઈ તમારી બધી રૂટીન એક્ટિવિટી ને થોડું માઇન્ડ રિલેક્સ કરવાનું એ બધાને કાઢી નાખ્યા. એટલા માટે મેં 5 કલાક જ કહું છું. તો આરામથી થાય. ઇન્ટરનેટ પર બહુ નોલેજ ફ્રી છે. તો જુઓ. એકચ્યુઅલી ઇન્ટરનેટ પરથી ઇન્ફોર્મેશન જ મળે કે નોલેજનું તો પછી તમારા પર આધાર રાખે. Where the world has not been broken up into fragment. ફ્રેગમેન્ટનો અર્થ થશે ટુકડાઓમાં. ટુકડા. જે દુનિયા જે ખરી એ ટુકડાઓમાં નહીં વહેંચાયેલી કે સાહેબ સાના ટુકડા બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. નેરો એટલે સાંકડું. ડોમેસ્ટિક વોલ્સ. હવે આ ડોમેસ્ટિક નેરો ડોમેસ્ટિક વોલ્સ એમાં બહુ બધી વાતો આવે. જાતિ પાતિને લગતા કંઈક ભેદભાવો હોય. પેલા ઊંચી જાતિના નીચી જાતિના આવું હોય. ધાર્મિક ભેદભાવો હોય. પૈસાદાર અને ગરીબનો કંઈક ભેદભાવ હોય. ભણેલા અને અભણનો ભેદભાવ હોય. આવી બધી જે કે ને કે એક દિવાલો ઊભી કરી દીધી છે સંકુચિત માનસિકતાની. આ હા 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 મળી ગયો શબ્દ એમ. સંકુચિત માનસિકતા. એમાં કે ને કે ટુકડાઓમાં વિભાજિત નહીં હોય. સંકુચિત માનસિકતાથી એ દેશ જે ખરો એ રાજ્ય જે ખરું એ દુનિયા જે ખરી એ ટુકડાઓમાં વિભાજિત નહીં હોય. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ. જ્યારે કોઈ બોલે તો ફક્ત ને ફક્ત સત્ય બોલે. પ્યોર ટ્રુથ. બીજું કંઈ નહીં. જે સાહેબ આ તો બહુ અઘરું છે. રવિન્દ્રનાથ ટાગોરે આવી બધી કલ્પના કરી લી કે મારો દેશ અને મારા દેશવાસીઓ આવા હોવા જોઈએ. સાહેબ સાચું બોલવામાં તો મેળ જ નહીં ખાય સાહેબ આજે. કેવી રીતે સાચું બોલીએ? વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ. ટાયરલેસ અથાક અથવા અથાગ. સ્ટ્રાઇવિંગ શબ્દ જુઓ ગ્લોસરીમાં આપ્યું છે. હે હા સંઘર્ષ. સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન. જ્યારે લોકો જે ખરા
અમે શિક્ષકો જે ખરા તે શિક્ષણની બાબતમાં, વિદ્યાર્થી પોતાના અભ્યાસની બાબતમાં, કદાચ કે ને કે કોઈ કચરો વાળવા વાળો હોય તો તે કચરો વાળવાની બાબતમાં પરફેક્શન હોય. સંજયભાઈ રાવલ કહે તેમ જે કામ કરો તે બેસ્ટ કરો, જે કામ કરો તે બેસ્ટ કરો. ટેબલ સાફ કરો તો બેસ્ટ રીતે ટેબલ સાફ કરવાનું. તમારા જેવું ટેબલ બીજા કોઈથી સાફ થાય જ નહીં. પેલો જોઈને કીધી કે આજે મગને ટેબલ સાફ નથી કર્યું યાર, મગન આવું રાખે જ નહીં. તો પરફેક્શન તરફ જાઓ તમે. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ, બહુ બહુ અઘરી વાત કરી નાખી આપણે. વેર ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે ઇનટુ ડ્રેરી ડેઝર્ટ. ડ્રેરી, ડ્રેરી શબ્દ જુઓ ગ્લોસરીમાં આપ્યું છે. આમાં પાછું શબ્દો પકડીને નહીં જતા. હા, અંદર તો આપ્યું છે લાઈફલેસ. લાઈફ એટલે જિંદગી, જિંદગી વગરનું. જિંદગી વગરનું એટલે મરી પરવારેલો એવું. કહેવા શું માંગે? વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન, જ્યાં તર્ક વિતર્કનું જે એક ઝરણું જે ખરું, બુદ્ધિ ચાતુર્યનું જે પ્રવાહ જે ખરો, હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, એને પોતાનો માર્ગ ગુમાવી નહીં દેવો. સમજો સમજો, આ તો ખાલી થોડું શાબ્દિક રીતેનું ભાષાંતર કરી નાખ. હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, એને એનો માર્ગ ગુમાવી નહીં દીધો હોય. ઇન્ટુ ધ ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ્સ. ડેડ હેબિટ્સ, ગતાનુગતિકતાથી. પેલી કહેવત છે, કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, આવું કઈ સમથિંગ કહેવત છે. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. ઓરિજિનલ પદ્ધતિ શું હોય, ઓરિજિનલ પરંપરા શું હોય, ઓરિજિનલ કે ને કે જે વિધિ શું હોય, અને આજની તારીખમાં આપણે કે ભલતું જ કરી નાખતા હોઈએ. અહીંયા એ કહેવા માંગે છે કે લોકો ધાર્મિક બાબતોમાં, આધ્યાત્મિક બાબતોમાં, બીજી અન્ય કોઈ પણ બાબતોમાં જે ઓરિજિનલ પદ્ધતિ ખરી એનાથી વિમુખ નહીં થઈ ગયેલા હોવા જોઈએ, એનાથી અળગા નહીં થઈ ગયેલા હોવા જોઈએ. ને બસ ખાલી કે ને કે અત્યારે સરસ મજાનો શ્રાવણ ચાલે છે, મને એવું સમજાય, હું કદાચ સંપૂર્ણપણે ખોટો, પાછો બીજી વખત રિપીટ કરું, હું કદાચ સંપૂર્ણપણે ખોટો પણ હોઈ શકું. હવે અત્યારે કેવું થઈ ગયેલું છે કે શ્રાવણમાં એમ કે ભાઈ બધાએ દાઢી વધારે, એમ કે વોટ ઇઝ ધ રીઝન? વોટ ઇઝ ધ રીઝન? મેં પહેલા જ કીધું છે, હું કદાચ સંપૂર્ણપણે ખોટો હોઈ શકું, બરાબર, એટલે કોઈની ધાર્મિક લાગણી ઉભાતી હોય તો માફ કરજો. મને એવું લાગે કે શ્રાવણમાં ભગવાનની ભક્તિમાં એટલા લીન થઈ જવાનું હોય કે જેની આડ અસર રૂપે દાઢી કરવાનો ટાઈમ જ કાં મળે. એમ કે સાહેબ બસ સવાર બપોર હાંજ કે ને મતલબ ભગવાનની ભક્તિમાં લીન છીએ અને દાઢી વધે એ આડ અસર છે. આજે કદાચ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ લોસ્ટ ઇટ્સ વે, આની પાછળનો તર્ક જે ખરો તે ખોવાઈ ગયો, અને હવે ઊંધું એવું થઈ ગયું કે દાઢી વધારે એને જ ભક્તિ કહેવાની. શ્રાવણમાં આપણે દાઢી વધારીએ કે અમારા થાય એના પપ્પા છે ને શ્રાવણમાં દાઢી નહીં કરે, બહુ ભક્તિભાવ વાળા. નહીં, એવું નથી. દાઢી વધારવી તો પછી શ્રાવણમાં શું કામ, એમ બીજા કોઈ મહિનામાં હું કરી શકાય ને. દાઢી વધારવી એ જ જો ભક્તિ થતી હોય તો. પણ આનું લોજિક કદાચ એવું હશે, રીઝન આની પાછળનું કદાચ એવું હશે કે ભગવાનની ભક્તિમાં એટલા લીન થઈ જાય એક મહિનો કે ભાઈ દાઢી કરવાનો ટાઈમ નહીં મળે. હવે એ આડ અસરને આપણે કદાચ મુખ્ય અસર બનાવી દીધી, બસ એ જ ભક્તિ. કેવી રીતે એલા, કેવી રીતે? ગઈકાલે પણ કદાચ કીધેલું હતું કે શનિવારે દાઢી નહીં થાય, શનિવારે માથામાં તેલ નહીં નાખવાનું. શું કામ? હા, વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી. આ ધી જે ખરું તે ઓલ્ડ ઇંગ્લિશ પ્રમાણે છે અને એનો અર્થ થાય યુ. યુ એટલે કે ગોડ, ગોડ એટલે કે લોર્ડ, ભગવાન. અને જે માઇન્ડ જે ખરું ને તે ભગવાન, લોકોના મન તમારા તરફ હોવા જોઈએ. આ તો બસ કે ને કે એની જગ્યા પર ભગવાનના પાછા દાડા બનાવી દીધેલા કે આ દિવસ આ ભગવાનનો, આ દિવસ આ ભગવાનનો, આ દિવસ આ માતાજીનો, એમ ફિક્સ જ એમ.
ત્યારે જ એ મંદિરે જવાનું એમ. એવું કોણે કીધું અલા? હા, તે દિવસે વિશેષ ભાવ સાથે જાઓ, બાકીના દિવસે પણ જવાનું તો હોય જ ને એમ. પણ નહીં નહીં, અમારે ત્યાં તો દર શનિવારે જાય હે કે અઘરો ખેલ છે લા યાર. કેમ માત્ર શનિવારે? બાકીના દિવસે હનુમાનજી ત્યાં વિઝિટ માટે નથી આવતા, હું એમ કહું છું. રોજ જાઓ, રોજ જાઓ. માત્ર શનિવારે જાઓ છો એ પણ સારી વાત છે. ચાલો એટલીસ્ટ એક દિવસ તો જાય છે, એ પણ સારી વાત છે. એટલે ભગવાનના કોઈ એવા દિવસ નથી હોતા, ભગવાનને કારણે આપણા દિવસ હોય છે. એ સમજાયું નહીં સાલું એમ. આડ ને મેઇન અસર બનાવી દીધી આ લોકોએ. ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન, એના જે આચાર અને વિચારમાં કે ને કે થોડું વિસ્તૃતતા જોવા મળે, બહુ સંકુચિતતા નહીં જોવા મળે. બસ બે જ સવાલ આવે મગજમાં, આમાં મારું હું ને તમારે કઈ નહીં, બસ આ તો સેવા. મતલબ આમાં આપણને કઈ ફાયદો નથી. મારું હું કઈ નહીં તો પછી રાવા દે, મારે હું આમાંથી ઊંચા નથી આવતા. મારું શું કઈ નહીં તો મારે શું, પતી ગયું. ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ, ભગવાન કે ને કે તમારા તરફ જાય લોકો, અને સાથે સાથે કે ને કે એના આચાર અને વિચારમાં થોડી વિસ્તૃતતા જોવા મળે, સંકુચિતતા જોવા નહીં મળે. ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક, કે ભગવાન એવા અ, આઝાદીના સ્વર્ગમાં મારા દેશને, મારા દેશવાસીઓને તમે લઈ જાઓ. બસ આટલી એક નાનકડી પોએમ હતી. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી.